Hello my dear friends, welcome to my YouTube channel English is Easy with Sheetal. Friends, now in this lecture we are going to learn your poem Shaper Shaped. Friends, આ પોએમ તમને યુનિટ 2માં રીડ 2માં આવે છે. શેપર શેપ્ડ પોએમ બહુ ઇઝી પોએમ છે અને સરસ મજાની પોએમ છે. તો ચાલો આપણે એ જોઈએ. In days gone by, I used to be a potter who would fill his fingers, mold the yielding clay to pattern on his wheels. શું કે છે? ઇન ડેઝ ગોન બાય, પહેલાંના દિવસોમાં હું શું હતો? પોટર હતો. હુ વુડ ફિલ હિઝ ફિંગર્સ, કે જે પોતાની આંગળીઓથી મોલ્ડ ધ yielding clay, મોલ્ડ ઘાટ આપવો, આકાર આપવો. હું મારી આંગળીઓથી ચીકણી માટીને આકાર આપતો હતો. શા માટે? ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ, ચાકડા ઉપર, જે કુંભારનો ચાકડો હોય ને વ્હીલ, એના ઉપર હું પેટર્ન ડિઝાઇન કરતો હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વન, વિઝડમ વર્ડ અહીં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિઝડમ એટલે શું થાય? ચતુરાઈ. પણ હવે મારામાં રહી રહીને શાણપણ આવ્યું છે. દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. તો જે મારું પ્રાઇડ હતું, મારો ગર્વ હતો કે હું કુંભાર છું, મારામાં આ આવડત છે, એ ડાઈડ અવે, એ ઓગળી ગયું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ ક્લે. તો હવે સીઝડ, સીઝડ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટોપ, સીઝડ, અટકી જવું. હવે મેં પોટર બનવાનું બંધ કર્યું અને શું બનવાનું ચાલુ કર્યું? ક્લે બનવાનું ચાલુ કર્યું. સો લેટ્સ રિવાઇન્ડ ઇટ અગેન. કે પહેલાંના દિવસોમાં હું કુંભાર હતો, કે જેને ગર્વ હતો કે મારી આંગળીઓથી હું સરસ મજાના માટીને ઘાટ આપું છું ચાકડા ઉપર. પણ જ્યારે મારામાં જ્ઞાન પ્રાપ્ત થયું રહી રહીને, તો મારું અભિમાન ઓગળી ગયું. મેં પોટર બનવાનું બંધ કર્યું અને માટી બનવાનું ચાલુ કર્યું. અહીં માટી બનવું એટલે શું? જો ફ્રેન્ડ્સ, માટી છે ને ક્લે, એને તમે કોઈ પણ ઘાટમાં ઢાળી શકો. તો એમ આ પોએટ પોતે ક્લે જેવો બની ગયો કે એ હવે કોઈ પણ આકારમાં ઢળવા માટે તૈયાર છે. એનું જે અભિમાન હતું કે હું કંઈક છું, એ અભિમાન આખું ઓગળી ગયું. તો લેટ્સ સી ઇટ્સ ક્વેશ્ચન વન બાય વન. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ વોઝ ધ પોએટ? પોએટ કોણ હતા? તો ઇન ધ ફર્સ્ટ લાઇન, ધ પોએટ વોઝ અ પોટર. બહુ ઇઝી છે, આના ક્વેશ્ચન આન્સર છે, એમાં કાંઈ જ નથી. ઇટ્સ સો ઇઝી. તો ધ પોએટ વોઝ અ પોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ પોટર પ્રાઉડ ઓફ? એને શેનું ગર્વ હતું? તો શેનું ગર્વ હતું? કે એની ફિંગર્સ છે એ ક્લેને મોલ્ડ કરી શકે, એનું એને ઘણું ગર્વ હતું. તો ધ પોટર વોઝ પ્રાઉડ દેટ હી કુડ મોલ્ડ ધ ક્લે ઓન હિઝ વ્હીલ્સ. નેક્સ્ટ, વોટ ડીડ ધ પોટર ડુ? પોટર શું કરતો હતો? તો પોટર યુઝ ટુ ગીવ ડિફરન્ટ શેપ્સ ટુ ધ ક્લે ઓન હિઝ વ્હીલ્સ. So this is the answer, to pattern on his wheels. તો એને અલગ અલગ ટાઈપના શેપ્સ આપતો હતો. વોટ ઇઝ ધ પોટર્સ રિયલાઇઝેશન આફ્ટર વિઝડમ? જ્યારે એનામાં વિઝડમ પ્રાપ્ત થયું તો એને શું ભાન થયું, શું રિયલાઇઝ થયું? આફ્ટર વિનિંગ વિઝડમ હી રિયલાઇઝડ દેટ હિઝ પ્રાઇડ વોઝ યુઝલેસ, સો હી સીઝ ટુ બી ધ પોટર એન્ડ લર્ન ઇટ ટુ બી ધ ક્લે. તો એને એમ થયું કે એનું જે અભિમાન છે એ ઓગળી ગયું. દેટ પ્રાઇડ વોઝ હેઝ ડાઈડ અવે. હી હેઝ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ ક્લે. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ આન્સર ઇટ્સ સો ઇઝી. અગેન આઈ રિવાઇન્ડ કે in days gone by, in the past, the poet was used to be the potter, but after winning wisdom he ceased to be the potter and learned it to be the clay. Now let's see the next stanza. In other days I used to be a poet through whose pen innumerable songs would come.
ફ્રેન્ડ્સ, આ જે પોએમ છે એ 4 સ્ટાન્ઝામાં ડિવાઈડ થયેલી છે. ચારે 4 સ્ટાન્ઝામાં એ પાસ્ટમાં શું હતો એના વિશેનું ડિસ્ક્રિપ્શન છે અને એને વિઝડમ મેળવ્યા પછી એનામાં શું ચેન્જીસ આવ્યા એની વાત છે. તો ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. તો હવે પછીના દિવસોમાં હું શું હતો? એક પોએટ હતો. કેવો પોએટ? થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ. ઇન્યુમરેબલ વર્ડ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અસંખ્ય, મેની વર્ડ્સ, ઇન્યુમરેબલ સોંગ્સ છે હું લખતો હતો. વાય હી રોટ ધ સોંગ્સ? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના મન જીતવા માટે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. વળી પાછું પહેલાંમાં વિઝડમ નવું પ્રાપ્ત થયું હતું, આમાં એને નવું નોલેજ પ્રાપ્ત થયું. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે મારી પાસે પહેલાં હતું નહીં. I have ceased to be the poet and have learned to be the song. નવું જ્ઞાન પ્રાપ્ત થયું તો મેં પોએટ બનવાનું બંધ કર્યું અને સોંગ બનવાનું ચાલુ કર્યું. So friends, it's so easy. Now in past the poet was a poet. He was poet and he wrote many songs which won the hearts of the people. But now he got the new knowledge, and by getting new knowledge he ceased to be the poet and have learned it to be the song. કવિ બનવાનું બંધ કર્યું અને ગીત બનવાનું ચાલુ કર્યું. Let's see its question. What was the narrator in his past? ફ્રેન્ડ્સ, બધા સ્ટાન્ઝામાં ફર્સ્ટ ક્વેશ્ચન લગભગ સેમ જ હોય છે કે એના પાસ્ટમાં નેરેટર શું હતો? તો he was a poet. What did he do at that time? એ પોએટ હતો ત્યારે શું કરતો હતો? તો શું કરતો હતો? એ ઇન્યુમરેબલ સોંગ્સ લખતો હતો. He wrote innumerable songs, many songs. He composed many songs that won the heart of the people. So you can find out this line here, innumerable songs to win the hearts of the people. Next, what was the poet's new got knowledge? એનું નવું નોલેજ શું હતું? તો he got new knowledge that he was no more a poet but only a song. નવા નોલેજ પછી એ પોએટ નહીં પણ એને શું બનવાનું પસંદ કર્યું? સોંગ બનવાનું પસંદ કર્યું. હાઉ ડીડ ધ પોએટ સોંગ અફેક્ટ? પોએટનું સોંગ છે એ લોકોને કેવી રીતે અફેક્ટ કરતું? તો પોએટ સોંગ વન ધ હાર્ટ ઓફ ધ પીપલ. એનું જે સોંગ છે એને લોકોના હૃદય જીતી લીધા હતા. સો ધીસ ઇઝ ધ આન્સર. સો ફ્રેન્ડ્સ, ઇટ્સ રિયલી વેરી easy poem to understand that in past he was a poet and now he became a song after getting a new knowledge. Let's see its third stanza. I was a fashioner of swords in days that now are gone. Days that now are gone, that means past. In past હું ફેશનર ઓફ સ્વોર્ડ્સ હતો. ફેશનર ઓફ સ્વોર્ડ્સ એટલે તલવાર બનાવનાર કે તલવારને ઘાટ આપનાર વ્યક્તિ. વિચ ઇન ધ 100 બેટલ ફિલ્ડ્સ, અને એ પણ કેવી સ્વોર્ડ બનાવતો? ગ્લિટર્ડ એન્ડ ગ્લીન એન્ડ શોન. હજારો યુદ્ધભૂમિ ઉપર ચમકી છે, શાઇન થઈ છે. ઓકે, તો ઇન પાસ્ટ ડેઝ ધ પોએટ વોઝ અ સ્વોર્ડ મેકર. એવી તલવાર બનાવતો હતો કે જે યુદ્ધભૂમિને એમાં ચમકતી હતી, ધારદાર હતી. બટ નાઉ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ સ્વોર્ડ. પણ હવે મને ભગવાનની કૃપા, સાયલન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની શાંતિનો અનુભવ થયો, તો મેં સ્વોર્ડ બનવાનું સીઝડ કર્યું, બંધ કર્યું. સ્વોર્ડ મેકર બનવાનું બંધ કર્યું અને સ્વોર્ડ બનવાનું ચાલુ કર્યું. સો ફ્રેન્ડ્સ, in this stanza we can say that in past days the poet was a sword maker, but now getting the silence of the Lord, he ceased to be the sword maker and learn it to be the sword. Now let's see its question answer. What was the poet? It is the same question repeated in the third stanza also. So the answer is the poet was a sword maker.
હિયર ઇટ્સ ધ ફેશનર ઓફ ધ સ્વોર્ડ અથવા તો મેકર ઓફ ધ સ્વોર્ડ, મિનિંગ બંનેનો એક જ થાય છે. વોટ ડઝ વર્ડ ફેશનર મીન્સ? ફેશનર ધેટ મીન્સ મેકર. ફેશનરનો મતલબ અહીં શું થાય છે? ફેશનર મીન્સ મેકર ઓર શેપર ઓફ ધ સ્વોર્ડ. વોટ મેસેજ ઇઝ કન્વેડ થ્રુ ધીસ સ્ટાન્ઝા? આપણે શું મેસેજ આપવા માંગે છે આ સ્ટાન્ઝા થ્રુ? તો મેસેજ શું છે કે યુદ્ધ કરતાં શાંતિ છે એ વધારે સારી છે. ધ મેસેજ કન્વેડ થ્રુ ધીસ સ્ટાન્ઝા ઇઝ સાયલન્સ ઇઝ બેટર ધેન વોર. હવે લાસ્ટ સ્ટાન્ઝા જોઈએ. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. હવે બાયગોન ટાઈમ્સ, ઇન પાસ્ટ ડેઝ એ બધાનો અર્થ થાય ભૂતકાળ. હું એક ડ્રીમર હતો, સ્વપ્નસેવી હતો. who would hurl on every side on insolence of emerald and pearl. અને જે હંમેશા એમરાલ્ડ, પર્લ એટલે મોતી અને એમરાલ્ડ એટલે માણિક, કે જેના સપના જોતો હતો કે મારી પાસે હીરા મોતી માણિક આવી જાય તો ઘણું સારું, એના હું સપના જોતો હતો. બટ નાઉ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme. સુપ્રીમ ધેટ મીન્સ ગોડ, સર્વશ્રેષ્ઠ, બેસ્ટ. હું ભગવાનના ઘૂંટણે પડ્યો. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ ડ્રીમ. તો મેં ડ્રીમર બનવાનું બંધ કર્યું અને ડ્રીમ બનવાનું ચાલુ કર્યું. સો ફ્રેન્ડ્સ, in last stanza we can say that in past the poet was a dreamer, and after getting or kneeling at the feet of supreme, feet of the god, he ceased to be the dreamer and had learned it to be the dream. Now let's see its question answer. What did the dreamer dream of his bygone days? In his bygone days the dreamer dreamt to become a rich man. To become a rich man મતલબ હીરા મોતી ધરાવા એટલે કે રિચ મેન બનવાનું એને ચાલુ કર્યું. તો જો અહીં જે ટેકનિકલ ક્વેશ્ચન આન્સરમાં પણ તમારે ક્વેશ્ચન તમને આ શેનાથી પૂછેલો છે? ડીડથી પૂછેલો છે. તો આન્સરની અંદર ડ્રીમનું તમારે પાસ્ટ ફોર્મ લખવાનું, ડ્રેમ્ડ. આ તમે 7મા 8મા ધોરણમાં જ શીખી ગયા છો. જે રૂલ્સ, ગ્રામેટિકલ રૂલ છે એને અહીં તમારે ફોલો કરવાનું છે. વોટ ચેન્જ ધ પોઇટ્સ થોટ? શેનાથી એના વિચારો બદલાઈ ગયા? તો ભગવાનના શરણે પડ્યા પછી. ધ પોએટ knelt at the feet of God and after that his thought was changed. Find out similar words from the stanza. God, તો મેં તમને પહેલાં જ કહી દીધું, ગોડનો સિમિલર અર્થ શું થાય? સુપ્રીમ. અને ડિસરિસ્પેક્ટફુલ, જે એનો સિમિલર વર્ડ થશે ઇન્સોલન્સ, મતલબ પહેલાં મને કોઈને માન સન્માન આપતા આવડતું ન હતું. તો ફ્રેન્ડ્સ, here we completed all the 4 stanza of this poem, and it's really easy to understand. First thing, the title of the poem is Shaper Shaped. So its meaning, shaper means ઘડવૈયો and shaped means ઘડાવું. તો મતલબ કે ઘડવૈયો છે એ હવે ઘડાય છે. 4 સ્ટાન્ઝામાં, ફર્સ્ટ સ્ટાન્ઝામાં ઘડવૈયો હતો, પોટર હતો, એમાંથી એ ક્લે બને છે. નેક્સ્ટ સ્ટાન્ઝામાં પોએટ હતો, એમાંથી એ સોંગ બને છે. થર્ડ સ્ટાન્ઝામાં એ સ્વોર્ડ મેકર હતો, એમાંથી એ સ્વોર્ડ બને છે. અને લાસ્ટ સ્ટાન્ઝામાં એ ડ્રીમર હતો અને એમાંથી એ ડ્રીમ બનવાનું પસંદ કરે છે. અને આ ચારેયમાં ચેન્જ એને એક નવું જ્ઞાન પ્રાપ્ત થવાથી આવે છે. સો ફ્રેન્ડ્સ, watch it carefully, try to understand it and write the whole question answers into your notebook. Thank you for watching my video.